નથી, કઈ કહેતી નથી. આ કઈ સરકાર છે? રોજ હતા કઈ અમે ક્યાં જાવ સામાન કેદીનું કીધું છે, આ બધા રોડ ઉપર નાખ્યું છે, સામાન નહીં, અમારે ક્યાં જવું? એક દિવસની નોટિસ નથી, આમને અમને પાડી છે. આજ આવ્યા ને કાલ પાડીને ખાલી કરી નાખી. તમે કેટલા લોકો રહેતા હતા? અમે 6 લોકો રહેતા હતા. અહીંયા અમુક પરિવાર તો એવા છે કે જેઓ ટંકનું કરીને ટંકનું ખાય છે, એટલે કે દરરોજની 200 થી 300 રૂપિયા કમાય છે. તમે અત્યારે રહેવા માટે તમને કઈ સુવિધા? ત્યારે તમે જોઈ શકો છો બેન, તમારું નામ શું કહેશો? અત્યારે આપના આંખમાં પણ આંસુ દેખાઈ રહ્યા છે. અત્યારે ઘર તમારે છોડી અત્યારે જે સવારથી કામગીરી કરી છે, કોઈ આવેલા સ્થાનિક તમારા જોડે વાત? જેને કહેવાય કે મહેનતની કમાણી છે, તે મૂકીને જવાનો દિવસ આવ્યો છે. કમાણી કામની બધા અહીંયા નાખી કમાણી. અને અત્યારે સર પેલા એ લોકો એમ કીધું તમને ક્વાર્ટર આપશું, અને અત્યારે ઓછીતાના 3 દિવસમાં જ આવીને બધાને કે ખાલી કરો, રમજાન મહિનો છે. આ બધા માણસોની દશા તો તમે જોવો, ઘર બે ઘર કરી દીધા. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા બીજા પણ સ્થાનિક છે. જી બેન, તમારું નામ? તેનાથી શું કહેશો? અત્યારે જે તમારી જેને કહેવાય કે જીવનભરની કમાણી છે, જીવનભરની કમાણી છે, અમને 2 દિવસમાં એમ કીધું કે ખાલી કરીને વયા જાઓ. અમે ક્યાં જાય 2 દિવસમાં ખાલી કરીને? નથી કોઈ કોટર દેવું, નથી કોઈને કઈ સહાય કરવી, અને 2 દિવસમાં ખાલી કરી દો. નો ખાલી કરી દે તો એમ કે તમારે જવાનું હતું ને મકાન પાડી નાખશું. આ કેવી સરકાર છે? તો હવે તમારી શું માંગ શું છે? માંગ તો અમને મકાન દો, કોટર દો. અત્યારે તમે રહેવા માટે શું કરેલું છે? રોડ ઉપર નહીં કરતા, કરે કોઈ ના કરે. રોડ ઉપર મકાન અમને કોઈ દીધા નથી, તો અમારે જવાનું ક્યાં? ત્યારે તમે જોઈ શકો છો કે નાના બાળકો સાથે પણ ઉભેલા છે એક મહિલા. આપનું નામ બેન? શું કહેશો બેન, તમે તમારી એક બાળકી સાથે પણ નીકળ્યા છો, નાના બાળકો જોડે છે? રોજ હતા કઈ અમે ક્યાં જાવ સામાન કેદીનું કીધું છે, આ બધા રોડ ઉપર નાખ્યું છે, સામાન નહીં, અમારે ક્યાં જવું? તો અત્યારે રહેવા માટે તમને કઈ સુવિધા છે? સુવિધા નથી, રોડ ઉપર સામાન નહીં છે અમારો. તમે કે કોઈને રજૂઆત કરેલી કે અમે આ રીતે છીએ? ત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે જે આ જંગલેશ્વર આખો વિસ્તાર છે, એ આખો ભરાણો છે. અને ત્યારે તમે જોઈ શકો છો કે આ જંગલેશ્વર વિસ્તારની અંદર જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક નાના બાળકો સાથે અત્યારે જેને કહેવાય કે પરિવાર જે છે તે એવું દર્શાવી રહ્યું છે કે તે અત્યારે રોડ પર રહે છે. ત્યારે તમે આગળની સાઈડમાં જોઈ શકો છો કે આખું જંગલેશ્વર છે તે પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાયું. આ સારા મસ્તીના મકાન જેને કહેવાય કે મકાન જુઓ તો લાગે કે પરસેવાની મહેનત છે. આ જી બેન, તમારું નામ? રેશમાબેન. શું કહેશો રેશમાબેન, શું કહેશો? અમે એક દિવસની નોટિસ નથી, આમને અમને પાડી છે. આજ આવ્યા ને કાલ પાડીને ખાલી કરી નાખી. તમે કેટલા લોકો રહેતા હતા? અમે 6 લોકો રહેતા હતા. એમાં બાકી નાના બાળકો અત્યારે રહેવા માટે અત્યારે ક્યાં તમે જાઓ? એમને સામાન કારખાન નાખી દીધો છે. બાળક ભણે છે, અમારે ક્યાં લઈ જાવ, ક્યાં જાવ? કે મકાન જ નથી. આવ્યા કોટર દેવું પડે કે ન દેવું પડે? આશરો આમો દેવો પડે ને. ત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે અહીંના રહીશોની બસ ખાલી એક જ માંગ છે કે અમે સામેથી ખાલી કરી આપીએ છીએ, પણ બસ અમને રહેવા માટે ખાલી એક છતનો આશરો આપો, જેથી તે કહેવાય કે બાળકો સાથે જે છે તે મહિલાઓને બાળકો છે તે રજડી ન પડે, તે માટે બસ એક ખાલી એક છતનો આશરો માંગે છે. ત્યારે હવે જોવાનું એ છે કે અત્યારે આ તમે જોઈ શકો છો કે આલિશાન બંગલો કે જે પરસેવાની મહેનતથી કહેવામાં આવે છે કે 50 વર્ષથી કમાઈ અને આ બંગલા જયારે ઉભા કરેલા છે અને તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. આ બધા જ મકાન તમે જોઈ શકો છો કે આ જેટલા મકાન તમારી નજર પહોંચે ત્યાં સુધી આ બધા જ મકાન છે તેને લેવાના છે. ત્યારે સામેની જે રિવરફ્રન્ટ છે, જે નદી કાંઠેથી નીકળવાનો છે, આ સામેના જે દ્રશ્ય છે એ રિવરફ્રન્ટ ખાતેના છે કે આ જગ્યાએ જે રિવરફ્રન્ટનો પહેલો જે પડાવ છે તે અહીંથી નીકળશે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સહિત
મેડિકલની ટીમ સહિતના લોકો અત્યારે અહીંયા અવેલેબલ છે અને પોલીસ છે તે પણ અત્યારે ચુસ્ત બંદોબસ્તમાં છે. ત્યારે આ બધા જ મકાન તમે બંને પર જોઈ શકો છો. અહીંયા અમુક પરિવાર તો એવા છે કે જેઓ ટંકનું કરીને ટંકનું ખાય છે, એટલે કે દરરોજની 200 થી 300 રૂપિયા કમાય છે અને એ કમાવાની સાથે પરિવારની અંદર 6-7 લોકો હોય છે. ત્યારે આની જે કહેવાય કે મજૂરી કરી, કાળી મજૂરી કરી અને કમાતા લોકો અત્યારે ઘર વિહોણા થયા છે. ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો કે રિવરફ્રન્ટનો જે મેઇન છે તે અહીંથી જ નીકળવાનું છે. આ તમે બુલડોઝર જોઈ શકો છો, જેસીબી દ્વારા અત્યારે જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે ડિમોલેશનનું. અને આ સામેની સાઈડમાં તમને નદી દેખાય છે, આજી નદી રિવરફ્રન્ટ અહીંથી બનવાનું છે. 10માની પરીક્ષા તો અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે લોકો જે છે અત્યારે ફૂટપારી ઉપર રહે છે. તેમને રહેવા માટે કે સુવિધા કરવામાં નથી આવી, નથી કોઈ ક્વાર્ટર ફાળવવામાં આવ્યા કે નથી કાંઈ. ફૂટપારી કારખાનામાં જ્યાં જગ્યા મળે ત્યાં રહે છે. જેને કહેવાય કે કોમ્પ્લેક્સના મોટા મોટા હોલ હોય તે પણ ભાડે રાખીને રહેતા હોય છે. ત્યારે મહત્વનું તો એ છે કે છતનો આશરાની જરૂર હોય છે. ત્યારે જેને કહેવાય કે લોકોએ સામેથી ખાલી કરી આપેલા છે મકાન, પણ અત્યારે રહેવા માટે છતનો આશરો નથી મળ્યો. ત્યારે લોકો રોઈ રહ્યા છે અને બસ એક જ પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે કે અમે ખાલી તો કરી આપીએ, પણ બસ અમને રહેવા માટે ખાલી છતનો આશરો આપો. ત્યારે અત્યારે વૃદ્ધ છે, અમુક તો હેન્ડીકેપ લોકો છે, જે હેન્ડીકેપ છે, જે ચાલી નથી શકતા, તેવા લોકો પણ અત્યારે બહાર પ્રશાસન દ્વારા તેને વ્યવસ્થિત મેડિકલ ટીમ સાથે રાખીને બહાર કાઢવામાં આવે છે. પણ જેને કહેવાય કે ક્યાં સુધી અત્યારે રોડ ઉપર કેટલો સમય રહેશે. અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે અસાન ધારો લાગુ થયો છે તેના કારણે અમુક લોકોને મકાન પણ જ્યારે ભાડે નથી મળી રહ્યા, પણ લોન લેવી છે, પણ અસાન ધારાના કારણે તેમને મકાન નથી મળતા. તો એ લોકો રહેવા ક્યાં જશે, રહેશે ક્યાં, કઈ રીતે જીવન ગુજારશે? કે રાજકોટ મનપા, પીજીવીસીએલ, રાજકોટ પોલીસ તથા આજુબાજુના ગામથી પણ પોલીસો બોલાવવામાં આવી છે. જ્યારે પીએસઆઈ, પીઆઈ સહિતનો કાફલો છે, પણ કમિશનર પોતે પણ અવેલેબલ છે. અને ત્યારે અર્ધલશ્કરી છે તેને પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે, જેથી કહેવાય કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ખોટી ન. અને બીજું મહત્વનું તો એ છે કે આજકાલ જ્યારે સોશિયલ મીડિયાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય, સોશિયલ મીડિયા ઉપર વધુ મેસેજ જઈ રહ્યા હોય, ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર જે નજર રાખવામાં આવી રહી છે કે કોઈ ખોટા મેસેજ કે કોઈ ખોટી પ્રવૃત્તિ સોશિયલ મીડિયા ઉપર ન થાય અને જેની કારણે કોઈ માહોલ છે તે બગડે નહીં, તે માટે તેની પણ કામગીરી કરવામાં આવી છે. આ બાજુ તમને બતાવવાની ટ્રાય કરીશ, કેમેરામેનને કહીશ કે બતાવશે કે જે આખું આ જે નદી છે, જે રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે, કે આ નદીમાંથી જે સામે લોકો ઉભેલા દેખાય છે, આખી નદી છે ને ત્યાંથી સળંગ આ બાજુ તમે જે જોઈ શકો છો કે આખો રિવરફ્રન્ટ બનવાનો છે. આપણે જે સ્થળેથી ઉભા છીએ ત્યાંથી લગભગ કહી શકાય કે 500 મીટરની દૂરી ઉપર જે કહેવાય કે તમામ જે છે તે આખું આ જે દ્રશ્ય છે તે આખું રિવરફ્રન્ટ માટે થઈ રહ્યું છે. અને અત્યારે મેઇન રોડ ઉપર જે આપણે હમણાં જે દ્રશ્ય જોયેલા છે ત્યાંથી જેને કહેવાય કે ઈ આખા મેઇન રોડ ઉપર ટીપીમાં આવે છે, એટલે ત્યાંથી તેનો મેઇન રસ્તો પણ બનવાનો છે. ત્યારે આ ઘર જોઈ શકો છો કે ગઈકાલે આ ઘરની અંદર નાના બાળકોના કિલકિલાટ અને લોકોની અવર જવર હતી. ત્યારે એક જ દિવસની અંદર આ જે શેરી ગલી છે તે સુનસાન થઈ ગઈ છે અને પોલીસ છાવણીમાં ક્યાંક ને ક્યાંક ફેરવાની છે. ત્યારે અત્યારે અહીંના લોકો જે છે તે ક્યાંક એ રીતે નારાજગી એક જ વ્યક્ત કરી રહ્યા છે તમામ લોકો કે બસ અમે ખાલી તો સામેથી કરી આપી છે, તંત્રને સાથ સહકાર આપી છે, પણ રહેવા માટે એક છતનો આશરો જોઈએ છે. ત્યારે આ તમે જોઈ શકો છો કે સારા ઘર છે તે અત્યારે લોકો મૂકીને જવાનું થાય છે. ત્યારે તમે જોયું કે લોકોની આંખોમાં પણ આંસુ આવેલા છે.